સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ મંદે તત્વલોચનદાયકમ. બોલો પ્રશ્ન. કોઈ ભાઈએ પૂછેલો એક પ્રશ્ન. હા હા, મંત્ર, ત્રણેય મંત્રો. એ ભાઈનો પ્રશ્ન છે કે આ કુપાઉ દેવનમાં જે મંત્ર બોલાય છે, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ અને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એનો અર્થ શું, એમ મહત્વ શું છે, મર્મ શું છે? સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર રાળત ક્ષેત્રે ઉદ્ભવ પામ્યો. એમાં એવું થયું કે પરમ કુપાઉ દેવ નિવૃત્તિ અર્થે ચરોતર પ્રદેશમાં વિચારતા હતા. એમાં 47 અને 52 બે પર્યુષણે કુપાઉ દેવે રાળત ક્ષેત્રે કરેલા છે. અને 54નું પર્યુષણ ઝવેર બાપાના ઘરે કાવીઠા કરેલું. એમાં આ 20 દુઆને બધું લખાણું એ 47 લખાણું, અને સહજાત્મ પરમગુરુ મંત્ર 52ની વાત છે. ત્યારે કુપાઉ દેવ રાળજ હતા એટલે ખંભાતના બધા મુમુક્ષુઓ અને બહારથી બી આવ્યા હોય, સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, ખંભાતના અંબાલાલભાઈ, એ તો બધા હોય જ, અમદાવાદથી આવે ઘણા. એટલે પ્રભુશ્રી રોજ જંગલમાં તો નિવૃત્ત જાય, તો મને દર્શન સમાગમ કેમ ન મળે, એટલે એ જાય છે. પછી વિચાર્યો, જૈન સાધુને સિદ્ધાંત પ્રમાણે એક ગામથી બીજે ગામ ચાતુર્માસમાં જવાય નહીં. કાર્તિકી પૂનમ થાય પછી બધા છૂટા પડે જ્યાં ત્યાં ગુરુની આજ્ઞા પ્રમાણે. તો કેવી રીતે ગામ બદલાવી શકે? ખંભાતમાંથી રાળજ કેમ જાય? એટલે ભાગોળે આવીને ઊભા રહ્યા બોર્ડર ઉપર. એટલે એક ભાઈને કહે છે કે અંબાલાલભાઈને મોકલો એ મારી પાસે. એટલે અંબાલાલભાઈ આવ્યા. કેમ આવ્યા અહીંયા? જૈન સાધુને તો એક ગામથી, તો હું ક્યાં આવ્યો છું કે એટલે તો ભાગોળે ઊભો છું કે આજ્ઞા લેવા માટે. તમે કહેતા હો તો હમણાં જ પાછો વયો જાઓ, હું ક્યાં આવ્યો જ છું, રાળજમાં મેં પગ નથી મૂક્યો કે બોર્ડર ઉપર ઊભા છે. તો કે ના, મારે તમને ન કહેવાય પાછા વયા જાઓ, હું પૂછ્યો કુપાઉદેવને. કુપાઉદેવને પૂછવા જાય છે કે મુનિ આવ્યા છે ખંભાતથી તમારા દર્શન સમાગમ માટે, તો આવવા દઉં? કુપાઉ દેવે એક પણ નિયમ જૈન શાસનનો સંપ્રદાયનો તોડ્યો નથી. એટલે જૈન સાધુને વિહાર કેવી રીતે કરાય એક ગામથી બીજે ગામ? એટલે તો કુપાઉ દેવે પાટ ઉપર બેસીને ઉપદેશક પણ નથી આદર્યું કે હું બહારથી ગુરુવાસમાં છું. ભલે અંતરંગે પરમપદ મહાવીર છે બીજા, એ તો જે ઓળખે એને માટે અને પોતા માટે અનુભૂતિથી. જાહેરમાં પાટ ઉપર બેસીને કુપાઉ દેવે ઉપદેશ આપ્યો નથી. એટલે નવો નુસ્ખો છે આ કે સૌભાગભાઈ પ્રશ્ન પૂછે અને કુપાઉ દેવ જવાબ આપે. એમ ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે અને મહાવીર સ્વામી જવાબ આપે. આ ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા છે. આ 255 પત્રો છે. એટલે પ્રભુજી કહે છે કે એવું હોય મુનિને તો હું સામે ચાલીને સમાગમ કરાવડાવું, એ પાછા વયા જાય. એ પ્રભુજી એમ કેમ કે હા તમે આવો અહીંયા મને દર્શન દેવા. તરસ લાગી હોય તો કૂવા પાસે જવું પડે ને, કૂવાને થોડું બોલાવે અહીંયા. એટલે રડતા રડતા પાછા જાય છે, આખી રાત રડે છે કે મારા કમ નસીબ છે કે મેં આ વેશ ધર્યો છે એટલે મને અંતરાય થયો, અને આ બધા શ્રાવકો છે એને દર્શન સમાગમ થાય છે. આખી રાત રડતા રડતા ખંભાતના ઉપાશ્રયમાં કાઢે છે. કુપાઉદેવને તો જ્ઞાનથી ખબર હતી, કુપાઉદેવ જ પાછા મોકલી દીધેલા. અને એમ તો કહેવાય ને કે આવો. વહેલી સવાર થાય છે. કુપાઉદેવ સૌભાગભાઈ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર લખીને આપે છે કે મુનિને આપી આવો. સૌભાગભાઈ, અંબાલાલભાઈ ને ડુંગરસિંહ ગોસળિયા ત્રણેય વહેલી સવારે આવે છે ખંભાતના અપાસરે. એટલે રડતા હતા પ્રભુશ્રીજી. તો જોયું, થોડો શ્વાસમાં શ્વાસ બેઠો કે ક્યાંક લાવ્યા લાગે છે મારા માટે. સૌભાગભાઈ બાજુમાં જઈને કહે છે હું તમારા માટે પરમ કુપાઉ દેવે ક્યાંક આપ્યું છે, આપવા આવ્યો છું, આપો જલ્દી આપો. કે રડતા રડતા રાજી થઈ ગયા, હરખના આંસુ આવી ગયા. તો કે અહીંયા ન અપાય, અપાસરામાં અપાય. કુપાલ તો બહારથી તો ગૃહસ્થ છે કે ગૃહસ્થ મંત્ર ને એવું બધું આપે છે. કુપાલ તો ગુરુ થયા જ નથી. તો કે અંબાલાલભાઈને ઘરે જાય. અંબાલાલભાઈને ઘરે ગયા પ્રભુને લઈને અપાસરામાંથી. ત્યાં પાછું અપાય, કોઈક જોઈ જાય તો આડોશી પાડોશી. એટલે મેળીએ ગયા. એ મેળીએ પછી આ સાધન આપ્યું, સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર. બીજા મુનિને આપી દો. તો મને આજ્ઞા નથી કરી, મને એમ કેવું છે કે મોટા મહારાજને આપજો, રોજ 5 માળા કરજો સહજાત્મ પરમગુરુની, અને એને બીજા મહારાજને આપવી હોય તો આપે. એ પ્રભુથી નક્કી કરવાનું કે બીજા મહારાજ પાત્ર છે કે નહીં. હવે આ સહજ આત્મ સ્વરૂપનો અર્થ, બધા જીવો આત્મા છે, ઉપયોગ લક્ષણવાળા છે. આપણે બધા જીવો છીએ, કેમ કે આપણે સાથે કર્મ છે, કર્મ નીકળી જાય એટલે જીવ માઇનસ કર્મ, જીવ ઓછા કર્મ, આ શુદ્ધાત્મા ભગવાન થઈ ગયા. આપણે કહીએ ને આત્મા સોય પરમાત્મા.
પણ આત્માને કર્મ વળગ્યા છે એટલે આપણે બધા જીવ છીએ. અને ભૂત લગે કૌતુક કરે કર્મ કા ઉત્પાત, આપણે ભવભ્રમણમાં રખડ્યા કરીએ છીએ કર્મના લીધે. તો જેના કર્મ બધા ખપી ગયા છે, એના કર્મ ખપી ગયા એટલે જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય, આત્મા પરમાત્મા થઈ જાય. આ સહજ આત્મ સ્વરૂપ છે. ક્યારે નહોતું? હતું જ. સહજ, સ એટલે સાથે, જ એટલે જન્મેલું, અનાદિકાલથી પોતે છે જ સહજ, પણ એને ખબર નહોતી. એને શું હતું? અથવા દેહ જ આત્મા, હું આ છું એમ. હવે ખબર પડી એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા. જે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા, જે ભગવાન થઈ ગયા સદેહે, એવા કોઈક મને આમ થવાનો રસ્તો બતાડે, એ મારા ગુરુ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ શ્રીમદ રાજચંદ્ર આપણે માટે. પણ અનંત 24 બધા સિદ્ધ ભગવાન છે, તો એ બધા મુક્તાત્મા સહજ આત્મ સ્વરૂપ છે ને. એટલે સહજ આત્મ સ્વરૂપ બોલીએ આપણે એટલે બધા સિદ્ધ ભગવાન આવી ગયા ને. અનંત 24 જીન નમું સિદ્ધ અનંતા કરોડ. જે મુનિવર મુક્તે ગયા બધા સહજ આત્મ સ્વરૂપ છે. એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલું એટલે બધા સિદ્ધને યાદ કરી લીધા. બધા નામ નથી આવડતા મને. એ નામ ક્યાં છે જ? હવે નામ કર્મ હતું ભગવાન મહાવીરને, ત્યાં સુધી મહાવીર સ્વામી હતા. 72 વર્ષને 6 મહિને પૂરું થઈ ગયું. અત્યારે મહાવીર સ્વામીનો જીવ સિદ્ધાત્મા મુક્તાત્મા છે. અત્યારે તીર્થંકર નથી. તીર્થંકર નામ કર્મ પતી ગયું એનું. એને જેટલો ઉદય હતો એટલો બોધ આપી દીધો એને. બધા સહજ આત્મ સ્વરૂપ છે. પણ મહાવિદ્ય ક્ષેત્રે છે તો અત્યારે કેવળ જ્ઞાની છે 2 કરોડ અને 20 તીર્થંકર છે. અને અહીંયા જ્યારે ચોથો આરો શરૂ થશે ત્યારે ત્યાં 2 ને 7 કે 9 કરોડ કેવળી હોય અને 170 કે 190 તીર્થંકર હોય મહાવિદ્ય ક્ષેત્રે. એ બધા સહજ આત્મ સ્વરૂપ હાંસલ કરી લીધું છે. બધા કેવળ જ્ઞાની છે. એમાં અમુક તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા છે. સવિજી કરું શાસન રસે એવી ભાવના ભાવેલી ત્રીજા ભાવે કે હું બીજાનું ભલું કરીએ. અત્યારે ઈચ્છા નથી, પણ કર્મ બંધાઈ ગયું છે. તો ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે, એને તો કર્મ જ છે. એટલે અત્યારે શરીરરૂપી જેલમાં પડ્યા છે 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર. પણ એને સંભાવ છે, ભવ મોક્ષે વર્તે શુદ્ધ સંભાવ છે. ઉતાવળ નથી કાંઈ. અહીંયા ભગવાન જ છે. અને ઉદય પ્રયોગ એ દેશને આપે છે આપણને. એ બધા પરમ ગુરુ છે ને, સાચો બોધ આપે આપણને. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે એ બધા. એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલું એટલે નમો સિદ્ધાણંદ થઈ ગયું. આ બધા અરિયન ભગવાન છે, જીનેશ્વર ભગવાન છે, અને 2 કરોડ કેવળી સાથે 20 તીર્થંકર છે. બધા આવી ગયા ને. નમો અરિયંતાણમ થઈ ગયું, નમો સિદ્ધાણમ થઈ ગયું. પણ હજી કેવળ જ્ઞાન નથી થયું તો પણ આત્મજ્ઞાન છે. એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, કે સાધુ પણ હોય, અથવા વેશ નથી પણ કોઈ ગૃહસ્થને જ્ઞાન થઈ ગયું છે. એ બધા સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. એ કેવળ જ્ઞાન નથી થયું પણ સમ્યક જ્ઞાન થઈ ગયું છે, આત્મજ્ઞાન થઈ ગયું છે. આ બધા સહજ આત્મ સ્વરૂપ છે. મને એ મળી જાય કે એનો બોધ મળી જાય તો એ મારા માટે પરમ ગુરુ જ છે ને. અનાદિકાલથી મને આ નથી મળ્યું, બાકી બધું હું શીખ્યો છું. એટલે આપણે ડ્રાઇવિંગ શીખવાડે એ ગુરુ, ટાઈપિંગ શીખવાડે એ ગુરુ, આ પરમ ગુરુ અધ્યાત્મનો માર્ગ બતાવે. તો આત્મજ્ઞાની એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. પણ નવકાર મંત્રમાં જે નમો અરિયંતણમ નમો સિદ્ધાણમ તો આવી ગયું, નમો આયર્યણમ, નમો ઉવદ્યણમ, નમો લોહે સૌ, આ બધા આત્મજ્ઞાની હોય તો નવકાર મંત્રમાં પ્રવેશ મળે, નહીં તો નહીં. પણ આજે દીક્ષા લે તો કાલે આત્મજ્ઞાન થઈ જાય. તો એના જેના એ આશ્રિત છે એના ગુરુ એ આત્મજ્ઞાની હોવા જોઈએ. ગોપાલભાઈ સિદ્ધાંત આપ્યો છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ 2 ની સંભવે, આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનીના ખરા આશ્રિતની. ભલે એને 6 મહિને, વર્ષે, 2 વર્ષે થશે આત્મજ્ઞાન, પણ એના ગુરુજી આત્મજ્ઞાની હોવા જોઈએ. પણ આને ક્યાં ખબર હોય દીક્ષા લીધી ત્યારે કે આત્મજ્ઞાની છે કે નહીં? તો દીક્ષા નહીં લેવાની. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. એને ખરેખર છૂટવાની ઈચ્છા હશે તો ઓળખી જાય કે આની આગળ છે, મારે જોઈએ છે. પણ એ આત્મ સિવાય કાંઈ પણ વસ્તુ લેવા ગયો હશે. આજે ભૂલ કેમ થાય છે ગુરુ ઓળખવામાં? એ રોગ મટાડવા માટે ગયો છે ગુરુજી આગળ, દોરો લેવા, માદળિયું લેવા, મંત્ર તંત્ર લેવા, પરણવા માટે, સંતાન નથી થતા એટલે, પાસપોર્ટ મંજૂર નથી થતો એટલે. એ આત્મા માટે નથી ગયો. એટલે ગુરુ ઓળખવામાં ભૂલ થવાની છે. આત્મા સિવાયની એક પણ વસ્તુ આપી શકે એમ જ કોઈ નથી પ્રારબ્ધ સિવાય. કદાચ આપે એ આત્મજ્ઞાની હોય જ નહીં. કે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ માગશે એનો સંસાર વધશે ને. એ આત્મજ્ઞાની આપે ક્યારે સમકીતી? એ તો ઠીક, તમે ધર્મે જૈન છો જન્મે, એમ જ પૂછું છું. શા માટે? શાસ્ત્રરક્ષક દેવ, પદ્માવતી કે ચક્રેશ્વરી કે ધર્ણેન્દ્ર, જો એ સમકીતી દેવ છે તો વ્યવહારિક ફળ આપે જ નહીં તમને. પણ એને નહીં પૂછ્યું તો ખીજાશે તો
કોપાયમાન થશે તો સમકીત દેવ ખીજે કોપાયમાન થાય? એ કોપાયમાન ન થવાના હતા એટલે તો સમકીત થયું એને. એટલે સતી ક્યારે શ્રાપ દે નહીં. સતી હોય શ્રાપ દે? સંખણીનો શ્રાપ લાગે નહીં. હવે ડર કેનો છે? એટલે શ્રીમદ રાજચંદ્રનું મુમુક્ષુ માથું નમાવે ક્યાંય માદળિયા માટે? દેવદેવીને નહીં. એટલે કુપોલદેવે કહ્યું દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? ઊભા નમસ્કાર થાય. એને મોક્ષે જવું છે, મારે મોક્ષે જવું છે. એની પાસે મોક્ષ નથી, મારી પાસે મોક્ષ નથી. તો જેની પાસે મોક્ષ છે એને જ માથું ન નમાવું. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પંચ પરમેષ્ટિ આવી ગઈ. આચાર્ય એવા ઉપદે એવા સાધુ કે જે આત્મજ્ઞાની છે. નવકાર મંત્રમાં આ પ્રાથમિક જરૂરિયાત છે દાખલ થવા માટે. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે પંચ પરમેષ્ટિ મંત્ર આવી ગયો. આખો નવકાર, આખો લોગસ ને આખું નમોત્તણું, પહેલું બીજું ત્રીજું. પહેલું સિદ્ધને, બીજું વિરહમાન તીર્થંકરને, અને ત્રીજું આત્મજ્ઞાની સાધુ સંતને. નમો લોએ લોકમાં વસતા બધા સાધુ સાધ્વીને. કોઈ ગૃહસ્થ એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલું એટલે કોઈ ગૃહસ્થને સમકી તો એ આવી ગયા એમાં. આવો વિશાળ મંત્ર છે આ, અને આ જ્ઞાનીની આજ્ઞાથી મળેલો છે. બીજા મંત્ર ખોટા નથી. નવકાર મંત્ર એમાં આપણે શુભ શીતલતમય છાય આવે જ ને, એમાં એમ છે ને, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સદા સમરો, નહીં એ સમાન શું મંત્ર કહો. એટલે આ ગવાય આગાસમાં. એટલે એકવાર આ આવ્યું એટલે પ્રભુશ્રી પછી કહ્યું શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, સહજ આત્મ સ્વરૂપ સદા સમરો. એટલે એક ભાઈ આપણે જેવા ઊભા થયા, સંપ્રદાયનું વાંચ્યું છે એટલે તમે કેમ ફેરફાર કરો છો? કુપો તો એમ લખ્યું નવકાર મહાપદને સમરો. તો કે બેસી જા, આશાત ન કરીશ ને કે મારાય જઈશ તું. અમે શ્રીમદ રાજચંદ્ર સાથે ફર્યા છીએ ડીડરના ડુંગરે. કે એ નવકાર એ આખો સહજ આત્મ સ્વરૂપ છે બધા. તો તમને નવકાર મંત્ર મળ્યો છે તમારા મા બાપે આપ્યો ને. મને સહજાત્મ પરમ ગુરુ નવકાર જ છે, એ શ્રીમદ રાજચંદ્રે આપ્યો. મા બાપ ક્યાંથી લાવ્યા? એના દાદા દાદી આગળથી, કા કુળગુરુ પાસેથી. તો આ ક્યાંથી લાવ્યા મંત્ર? મહાવીર સ્વામી પાસેથી. તો હું કોનું માનું? મહાવીર સ્વામીનું માનું કે મારા બાપ દાદાનું માનું? એ છોકરી સાસરે ગઈ, અહીંયા તો અમુક પંથની હતી, પછી સાસરે જઈને ધર્મ પડાવતો હતો કે નવકાર બોલવાનો. આપણે તો બોલવા માંડી એને ના નથી, નિષેધ નથી એકાંતે. કોણે આપ્યો? સાસુ સસરાએ. મને સહજાત્મ પરમગુરુ મંત્ર 3 લોકનાથ ભગવાન મહાવીરે આપ્યો છે. મારા વતી વીરને નિશંક સમજજો. કે તો શ્રીમદ રાજચંદ્ર નવકાર નહોતો આવડતો રાળત ક્ષેત્રે, અને પ્રભુશ્રીજી સાથ આચાર્ય થવાના હતા ખંભાત સંગાળાના. કુપાલદેવીને અત્યારે વડવા આશ્રમ છે ને એની બહાર, દરવાજાની બહાર, ત્યારે આશ્રમ નહોતો. મળ્યા પછી 3 દિવસ પછી આ પ્રસંગ રડ્યા ને આખી રાત. આ મંત્ર મળ્યા પછી સત્સંગ માટે બધા વડની નીચે ભેગા થયા. એ વડે હતો, અત્યારે નથી, કપાઈ ગયો છે, પણ એ જ એરિયા વડવાની બહાર. ત્યાંથી શ્રીમદ રાજચંદ્ર, અંબાલાલભાઈ, સૌભાગભાઈ બધા ત્યાં વિચરેલા છે. આ પવિત્ર ભૂમિ છે. આપણે બોલીએ ને સત્પુરુષ ચરણ જ્યાં ધરે જગમાં તીર્થ. આ તીર્થ છે વડવા, આશ્રમ નથી, તીર્થ ક્ષેત્ર છે. સમજશિખર આપણે આમામ ન કરીએ, પાલિતાણા આમામ કરીએ ને, તો એ શ્રીમદ 10 દિવસ રહેલા છે ત્યાં વડવાની બહાર કુપાલદેવ. એટલે તીર્થ ક્ષેત્ર થયું ને. શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધાવણ સમજાવણ ઉપકર છો. એટલે મને કોઈ મફત ટિકિટ આપે ને સમજશિખરની, પાલિતાણાની, વડવાની, તો હું વડવાને લઈ લઉં, અને એ મને મળી જ જાય. કેમ કે બીજા તો સમજશિખર લેવાના હોય ને બધા. મફત છે, 3માંથી એક જગ્યાએ જ પસંદગી કરવાની. અને જીવ તો દાખલો કહું, મગન બાપાની 92 વર્ષની ઉંમર. આ ભાઈ બેઠા છે છેલ્લે, એ હું અને મગન 3 જણા જ ગયા હતા. કડકડતી ઠંડી, કાંઈક થાય તો ક્યાં દાખલ કરવા. એ પાસે દવાઈ નહોતા લેતા ખાસ. સમજશિખર ચડ્યા અમે, ડોળી કરાવેલી, 3:30 વાગે ઉઠેલા. પોણું અંતર કપાઈ ગયું, થોડુંક બાકી રહ્યું. એટલે ડોળીવાળા થાક થાય ને. હું તો આપતા આપતા દોડતો હતો. હવે કેટલું દૂર છે? મેં કીધું આ દેખાય છે અહીંયા, થોડુંક જ બાકી છે. ડોળીવાળા ઊભા છે. આપણે માટે ઈડર ક્ષેત્ર સમજશિખર જ છે. કે મનમાં એમ કીધું પહેલાં કેવું છે ને તો પ્લેનની ટિકિટના 2 લાખ ખર્ચ જ નહીં એવું. આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કોણે આપ્યો છે? ભગવાન મહાવીરે શ્રીમદ રાજચંદ્રને કહ્યું કે હું જાઉં છું મોક્ષે, તો એક આંટો માર્યો ભરત ક્ષેત્રમાં, બધા અનાથ છે, સાથે જ જાત. અહીંયા આવવું પડ્યું, લઘુશંકા જેટલો પ્રમાદ કરવો પડ્યો કે હું થોડો પાછળથી આવું છું, હારે નથી આવતો. એટલે અમારે આટલા ભાવ કરવા પડ્યા. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગદિત કારણે મંત્ર દેવા માટે, મને મંત્ર દેવા માટે કુપાલદેવ જન્મ લીધો હતો અહીંયા. એટલે હું રોજ માફી માગું છું કે મારા માટે તમારે મહાવીર સ્વામી સાથે ન જવાનું, મને માફ કરજો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મંત્ર. બીજો આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. એ સંવંત 1949માં પ્રભુશ્રીજી મુંબઈ ગયા.
પેઢીએ દર્શન સમાગમ માટે, એટલે ગોપાલદેવ પેઢી પહેલો સવાલ પૂછે છે, ભગવાન મહાવીરની અનાર્ય પ્રદેશમાં વિચરવાની સાધુને આજ્ઞા નથી, અહીંયા કેમ આવ્યા? પ્રભુ કે તમારા દર્શન સમાગમ માટે. કહેતો હતો પાછો વયો જાઓ. ના રહ્યો, તમે અહીંયા આવશો તો કોઈ શ્રાવકો આઠખેલી કરશે? તો કે નહીં કરે. કેટલો સમય મળશે? કે રોજ 1 કલાક મળશે. એટલે અપાસે દેવકનજી મહારાજ વ્યાખ્યાન કરતા હોય સુયોગડાંગ સૂત્રનો, બધા લોકો ઉમટ્યા હોય. એ જમાનામાં ચીજપોકલી ઉપાશ્રમ, અત્યારે છે અપાસરો પથ્થરનો. હું એ જ કમ્પાઉન્ડમાં 6 મહિના રહેલો છું, ત્યાં બાજુમાં બિલ્ડિંગો છે રહેવાના જૈન લોકોના, સેનેટોરિયમ. ત્યાં કુપાઉદેવ જે દેવકીજી મહારાજને પ્રભુથી સમાગમ કરાવેલો હિસ્ટોરિકલ પ્લેસ, આ ઐતિહાસિક સ્થળ અત્યારે પણ છે, એ ત્યાં વાંચન કરે અને 800 જણા ત્યાં ભેગા થાય દેવકીજીના વ્યાખ્યાનમાં મુંબઈમાં એ જમાનામાં. તાર મંડપ બાંધે ત્યાં બેસે, મોટું ચોગાન છે અત્યારે છે, અને પ્રભુજીજી પેઢીએ વયા જાય. એમાં રોજ બોધ આપે 1 કલાક. બાજુની ઓફિસમાં પેઢી હોય ત્યાં બાજુમાં એક રૂમ ખાલી હતી, ત્યાં બોધ આપે 1 કલાક, 2 જ જણા ખાલી, કુપાલદેવ અને પ્રભુશ્રીજી. સમાધિ શતકની ગાથા સમજાવે. પૂજ્યપાદ સ્વામીનો નાનો એવો ગ્રંથ છે મોક્ષમાળા જેવડો, રોજ 1 શ્લોક સમજાવે. 17મો શ્લોક આવ્યો, એવમ ત્યક્તા બહિર્વાચા ત્યજેજ અંતરશેષત એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની, કે બાહ્ય અને અંતરંગ વાચા તજી દે અને આત્મામાં સમાઈ જા તો પરમાત્મા પદ હાંસલ થશે. પછી ગોપાલદેવ કહે છે પ્રભુશ્રીને, મુનિ બોધની જરૂર છે. એટલું તો આવ્યો જ કે હું વિહાર કરીને ઉગ્ર, આપો બોધ આપો. ગોપાલદેવ મૌન થઈ ગયા, આપો જે કેવો કેવા તૈયાર છું. એટલે ગોપાલદેવને મૌન કરી દીધા પ્રભુશ્રીજી. વડવા ક્ષેત્રે ત્યાં રવડાવ્યા ગોપાલદેવ, આ મોહપતિ મારે જોતી નથી, મને તમારા દર્શનમાં આડી આવે છે, ફેંકી. ગોપાલદેવના પ્રભુશ્રી તો રડતા રડતા કહે છે, ગોપાલદેવની આંખમાંથી આંસુ. મોહનલાલજી મહારાજ પરિચય નોંધમાં કહે છે કે આ પ્રભુશ્રીજી રડે છે, આ બાજુ શ્રીમદ રાજચંદ્ર રડે છે સતત અડધી કલાક, કોઈ બોલતું જ નથી. પ્રભુશ્રી મનમાં વિચાર કે ભૂલ થઈ ગઈ મારી, મેં ભગવાનને રડાવડાવ્યા. એટલે પ્રભુશ્રીજીએ ગોપાલદેવને રડાવ્યા અને હસાવ્યા, મુંબઈ મૌન કરી દીધા બોલતા. બોધ આપો કે જાઓ. પછી સમજી ગયા કે મને આ બોધ કરે છે કે મૌન રહે. 3 વર્ષનું મૌન લઈ લીધું પ્રભુશ્રીજીએ, કે ખાલી સાધુ સાથે આત્માની વાત કરીશ, બીજું બોલીશ જ નહીં કોઈ સાથે. ચરોતરમાં આવ્યા તો પણ 3 વર્ષ કે મને મૌનમાં બોધ, કે મૌન એટલે આચાર્ય સૂત્રમાં મૌન એટલે મુનિપણું. મુન ધાતુ ઉપરથી મૌન, મુનિ, આત્મજ્ઞાન તે મુનિપણું. ન બોલવું એ મૌન નહીં, એ તો ઠીક બાહ્ય થોડ, આત્મામાં સમાઈ જાય સંકલ્પ વિકલ્પો. આ 17મી ગાથા, એવમ ત્યક્તા બહિર્વાચા તજેજ અંતરશેષ હતો, બાહ્ય અને અંતરંગ વાચા તજી દો ને સમાઈ જાઓ. પછી લઈને જાય છે કે આ વાંચજો સમાધિ શતક. દાદરે પહોંચ્યા, કોઈ પછી અહીંયા આવો મુનિ, પાછા આવ્યા, લાવો કે ખોલીને પહેલા પાના ઉપર લખ્યું, ઓમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એટલે જીવ આત્મભાવના ભાવે કે હું શરીર નથી, હું આત્મા છું. આખો વિતરાગનો ધર્મ છે આ. જૈનેતરમાં પણ બધી ઉપનિષદ વેદાંતમાં મુખ્ય તો આ જ છે ને, તું શરીર નથી આત્મા છો. સ્થિત પ્રજ્ઞ થઈ જાય એ 5 ઇન્દ્રિયો મન ભૂલી જાય. અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે ગીતામાં કે આ સ્થિત પ્રજ્ઞ એ મને પામવાને ઉત્તમ પાત્ર છે. આ સહજ આત્મા સ્વરૂપ થઈ જાય તો હું જ છું. એ કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, આત્મા હાંસલ થઈ ગયો ગોપીઓને. ગોપી એટલે ભરવારણ નહીં, સત્પુરુષની ચિત્તવૃત્તિ. અને કનૈયો નહીં, કનૈયો એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ. એ ક્યાં માટલીમાં હાથ પગ કાપીને થોડું માટલીમાં નખાય. મેં આત્મા હાંસલ કર્યો છે, સત્પુરુષ કહે છે તમે લ્યો, કોઈ પામે મુમુક્ષુ વાત. આ આત્મભાવના એટલે આખો જૈન ધર્મનો સાર આપી દીધો કે દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા, હું શરીર જ નથી, તો આની સાથે જેણે લગ્ન કર્યા એ મારો પતિ કે પત્ની કેમ હોય? તો આ શરીરથી જે પેદા છે છોકરા છે એ મારા કેમ હોય? આ શરીરના જે મા બાપ છે મારા કેવી રીતે? હું આ જ નથી તો. એ MBA છે, BCom છે, વકીલ છે, હજામ છે, એ ડિગ્રી એની ક્યાં છે? એ છે જ નહીં તો શરીર. હું દેહ આદિ સ્વરૂપ નથી વગેરે. દેહ, સ્ત્રી, પુત્રથી મારા નથી, તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. આત્મભાવના ભાવે હું આ જ નથી તો રાગ દ્વેષ કેનો થાય? મને દ્વેષ શા માટે થાય? મને ગાળ દીધી તો. આને ગાળ દીધી ને, હું તો અરૂપી વસ્તુ છું, સાંભળો જોઈએ જ કેવી રીતે શકે મને? રાગ દ્વેષ જાય, કેવળ જ્ઞાન થાય. આખો વિતરાગનો ધર્મ કહી દીધો આ મંત્રમાં. અને ત્રીજો મંત્ર, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. પરમ ગુરુ આપણે હમણાં કહ્યું કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ પરમ ગુરુ જ છે. અરિયંતને સીધે પરમ ગુરુ, પણ એ તો સર્વજ્ઞ છે ને. એટલે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. ગોપાલદેવ નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય,
પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈએ. પુરુષ એટલે આત્મા, પરમાત્મા તેને કહો. એટલે ખરેખર બહારથી છોડ્યું છે ગાડી લાડી વાડી, અને અંતરંગથી ક્રોધમાન માયાલોક છોડ્યા છે, તો એ પરમાત્મા છે દેહધારી, એ શ્રીમદ રાજચંદ્ર. એટલે પરમ એ જો સર્વજ્ઞ દેવ છે તો અરિયંત ને સિદ્ધ, એટલે બે અરિયંત અને સિદ્ધ સર્વજ્ઞ દેવ, ત્રણ ગુરુ, મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય. એટલે પરમ ગુરુ ત્રણ, સર્વજ્ઞ દેવ બે, પરમ ગુરુ નિર્ગુણ સર્વજ્ઞ દેવ. આનો ઇતિહાસ છે પાછો. બ્રહ્મચારીજીએ નક્કી કરેલું કે હું વિલ્સન કોલેજમાં મુંબઈમાં ભણું ઇંગ્લિશ સબ્જેક્ટ, અને ભારતના ગામડે ગામડે ફરી બધાને અંગ્રેજી શીખવાડું, અને આઝાદી ચળવળમાં ભાગ લઉં, અને બધા બ્રિટિશરને કાઢું. એમાં પુરાણ, રામાયણ, મહાભારત બધું બહુ વાંચેલું, બધું પરદેશનું બધું, શેક્સપિયરનું બધું વાંચેલું બહુ. મગન બાપા એની સાથે 20 વર્ષ હતા, અને અમે મગન બાપા સાથે 20 વર્ષ હતા, એટલે આ બધી મૂળ વાત ખબર છે બ્રહ્મચારીજીની. એટલે એનો ભાવ એ હતો કે હું ગાંધીજીની સાથે આઝાદીની ચળવળમાં ભાગ લઉં, અને ગાંધીજીને લોકો રામ કે કૃષ્ણનો અવતાર જ સમજતા હતા ત્યારે. પછી બધા એમ સમજવા માંડ્યા ને, એટલે એને એમ થયું કે હા હું હઈશ. એટલે રાયચંદભાઈ કવિ ઘનિષ્ઠ સત્સંગ હતો એને, કુપાલદેવને 2 વર્ષનો. કુપાલદેવે ક્યારે કહ્યું નથી, કુપાલદેવે એક જ વાત કરી કે આ આત્માને કર્મની જંજીરમાંથી છોડો. એ સમજાણું નહીં, એટલે આઝાદીની લડમાં ભાગ લીધો. કુપાલદેવ બહુ મહેનત કરી, 530માં પત્રમાં બધી વાત કરી નાખી છે. નવકાર મંત્ર બોલવા માંડો કે દેરાસર જાવ, એ કયા વગર આખો વિતરાગનો માર્ગ કયો. 27 પ્રશ્નો છે, એક એકમાં 2-2, 3-3 પ્રશ્નો છે, બધા મળીને 60 કે 80 થાય. 3 પત્રો વચનામૃતમાં છે, 717, 570, 530, બીજા 200 પત્ર લખેલા. ગાંધીજી કહે છે મેં લંડનની ટ્રામમાં ખોઈ નાખ્યા બંડલ. 3માં જ બધું આવી ગયું, 530માં જ બધું આવી ગયું. આપણે વાત મૂળ કઈ કરીએ છીએ અત્યારે, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ. એટલે આવો નિર્ગ્રંથ હોવો જોઈએ, પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. કુપાલદેવ વ્યાખ્યા આપી છે. એ 3 ગુરુ છે, મુનિ, ઉપાધ્યાય, અને 2 સર્વજ્ઞ ગુરુ છે. અરિયંત ભગવાનની કેવળી અત્યારે દેહધારી પરમાત્મા છે, સિદ્ધ ભગવાનનું કામ પતી ગયું, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર છે, બધા ત્યાં બેસી ગયા, એટલે સર્વજ્ઞ દેવ. એટલે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ એ નવકાર મંત્ર જ છે પાછો. પણ ઇતિહાસ એ જ કહું છું. હવે બ્રહ્મચારીજી આવ્યા, એને આઝાદીની ચળવળમાં ભાગ લેવો હતો. પછી નક્કી કર્યું કે ના, મારે તો આત્માનું ક્યાંક કરવું છે. એટલે કે અરવિંદ આશ્રમમાં વયો જાઓ, પોંડિચેરી જંગલમાં વયો જાઓ. એમાં જો અત્યારે જે બાંધણી આશ્રમ છે ને, એ જગ્યા આપેલી મનુભાઈ નામના ભાઈ, આખું ખેતર આપી દીધેલું દાનમાં આશ્રમ કરવા માટે, બ્રહ્મચારીજીની યાદગીરી રૂપે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. એના પિતા ભગવાનભાઈ બાબર, એ પ્રભુજીજી નમસ્કાર કરીને ગોઠણ છોલી નાખેલા, એને તોડી નાખેલા. કુપાલદેવને એટલો નમસ્કાર કરતા, આખી રાત ભક્તિ કરતા ખંભાતના ખારાપાટમાં. પછી ઊભા જ નહોતા થઈ શકતા, એટલે વ્હીલચેરનો ધક્કો માર્યા ભગવાન બાબર. એ બ્રહ્મચારીજી શિક્ષક હતા, એટલે વેકેશનમાં આવેલા. તારે અગાસ આવવું છે, એક બાપા છે પ્રભુસિંહજી કરીને, હાલો ત્યાં ગયા. અને રાયણના ઝાડ નીચે પ્રભુસિંહજી, અત્યારે રાયણનું ઝાડ છે ત્યાં અગાસમાં, મૂળ માર્ગ સાંભળો જીનનો બધાને સમજાવતા હતા. પોપટલાલ મોહકચંદ નહીં મળ્યા ને, એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો શું એ પ્રભુસિંહ સમજાવે, અને અંબાલાલભાઈ 20 દુઆ સમજાવે પોપટલાલભાઈ મોહકચંદ. એટલે ખબર પડી કે આ તો ભેદી પ્રતિક્રમણ આપ્યું છે. અને વિતરાગનો માર્ગ તો આગમ બધા વાંચેલા પોપટલાલભાઈ. મૂળ માર્ગ ચાલતો હતો, ટાળી સ્વચ્છંદ પ્રતિમા. એટલે બ્રહ્મચારી ઊભા હાથ જોડીને તો કે બોલ છોકરા, સ્વચ્છંદ પ્રતિબંધ એટલે શું? તો કે સ્વચ્છંદ એટલે પોતાના ડાપણે કરવું. એ તો કે પ્રતિબંધ એટલે તો ખબર નથી. તો કે બેસી જા, હું તને શીખવાડી દઈશ. જે નહોતું આવડતું બધું શીખવાડી દીધું. આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા, એને બદલે નક્કી કર્યું કે મારે આની સેવામાં રહેવું છે. પ્રભુજી હા પાડે જ નહીં. 4 વર્ષ ચાલ્યું આવું, પત્ર લખે, આવવા ન દે, કે મારે હું સેવક થઈને રહીશ તમારો, અને તમે જ્યાં વરાવશો એ શ્રાવકને ઘરે હું પાણી નહીં પીવું, ખાલી મને આવવા દો સાથે. પ્રભુજી આજ્ઞા આપે જ નહીં, પરીક્ષા કરે. પછી ખબર પડી કે આ છે. બહુ લાંબી વાત છે, ટૂંકમાં પતાવીએ, સમય ઓછો છે એટલે. મૂળ તો તમારો પ્રશ્ન મંત્ર કેમ ઉદ્ભવ આવ્યો એ છે. પછી કે સંવંત 81માં પછી હા પાડી કે આવી ગયા. એટલે આગાસમાં અંતેવાસી થઈને આવી ગયા. એક છોકરો હતો 5 વર્ષનો, એ મોટા ભાઈને આપી દીધો. પત્ની ગુજરી ગઈ હતી, નિરાધાર છોકરો, કે ભાઈ તમારા છોકરા સાથે આ છોકરાની ખીચડી કરજો. એ છોકરા સાથે અમે બેઠા છીએ બાંધણીમાં નિત્યક્રમ કરવા માટે. હમણાંની જ વાત છે આ બધી. અને પછી સેવા કરે ને, બપોરે પ્રભુજીના પગ એવા દુખે, એટલે એટલો આખા અંબાલાલભાઈ ત્રિભુવનમાં બધા આખી રાત ભક્તિ કરે ખંડબાતના ખારાપાટમાં દરિયે. પ્રભુજીજી અપાસરો છોડીને રાત્રે વયા જાય, નમસ્કાર કર્યા કરે. તો ગોઠણ તૂટી ગયેલા, એટલે પગ દુખે. એટલે બ્રહ્મચારી પગ દાબે છે બપોરે. દાબતા દાબતા પ્રભુજીજી કહે છે એને કે બોલ પરમગુરુ પરમગુરુ. તો બોલે છે તો કે બોલ સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ દેવ. એ તો વૈષ્ણવ હતા જન્મે.
65 વર્ષનું આયુષ્ય બ્રહ્મચારીનું, 32 વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો જ નથી. એટલે સર્વજ્ઞદેવ બોલે તો સાથે બોલ, પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ, એટલે કે મને આવડે નહીં, લોચા વળે, એટલે બોલે પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ, નિર્ગન સર્વજ્ઞ, ભૂલ થઈ જાય. એટલે સાંજે નિત્યક્રમમાં ભક્તિ હોય ને અગાસમાં, ફરી વાર કે બોલાવતો આખી માળા કરાવતો પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞની. એટલે કુપાલદેવ પોતાની હયાતીમાં કોઈ પાત્ર એમ કે મને આપો મંત્ર, તો કોઈકને પરમ ગુરુ મંત્ર આપતા હતા, ખાલી પરમ ગુરુ એમ. કોઈને એમ આપતા હતા, બહુ આગમ વાંચ્યા હોય કે સર્વજ્ઞદેવ સર્વજ્ઞદેવની માળા કરો, કોઈકને નિર્ગન સર્વજ્ઞદેવ એમ માળા કહેતા હતા. પ્રભુજીએ 3 વસ્તુ ભેગી કરી, પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ, એ નવકાર મંત્ર જ છે, એ સજાતનું પરમ ગુરુ જ છે. આ ત્રીજો મંત્રની ઉત્પત્તિનો ઇતિહાસ. અને ત્યારથી આ 3 મંત્ર થઈ ગયા. એમાં સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ શુદ્ધ ગુરુની વાત છે અધ્યાત્મમાં. પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ એમાં શુદ્ધ દેવની વાત છે. એટલે સતદેવ ને સદગુરુ આવી ગયા. પણ બતાવે કોણ? ધર્મ. આત્મ ભાવના ભાવતા જીવ લે કે આખો ધર્મની વાત છે આ. એટલે સતદેવ, સદગુરુ ને સદધર્મની વાત. 3 મંત્રમાં શ્રદ્ધા આવે તો શાસ્ત્રમાં કહ્યું છે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એટલે સમકિત થઈ ગયું. એટલે સમકિતનો મંત્ર છે આ ત્રણેય. પણ 54માં પ્રભુજીએ પૂછ્યું કુપાલદેવને કે અમને કોઈક પૂછે ભાઈ બેન તો અમારે શું આપવું? તો કે તમારે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુની 3 કે 5 માળા આપવી, અને સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભ્રક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, એટલું આપજો. એટલે આપણને કુપાલદેવે વાયા પ્રભુજી સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની આજ્ઞા કરી છે. એટલે હું 24 પચકાણ પારું ને સવારે ઉઠીને પારવો પડે ને, એમને એમ ખાવા ન મંડાય, પીવા ન મંડાય. એટલે સજાત્મ સ્વરૂપ એટલે આખો નવકાર આવી ગયો ને. હું 3 વાર બોલું. હું રાત્રે સૂતી વખતે 24 પચકાણ લેવા પડે ને, સૂર્યાસ્ત થાય એટલે 24 આરામ પચકામી અસણમ પાણમ ખાઈમમ સાઈમમ એ બોલી અને હું કહું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 3 નમસ્કાર કરીને કુપો. આ 3 મંત્ર બોલો. કઈ પૂછવું છે બીજું? એટલે 3 માળા, 5 માળા, પછી સમાધિ મરણની દિવાળીના દિવસો દરમિયાન 4 દિવસની માળા હોય છે, ત્યાંય પાછી આ મંત્ર 3 હોય. એટલે સમાધિ મરણનું ઉત્કૃષ્ટ નિમિત્ત જ્ઞાનીની આજ્ઞા સહ આપણને મળેલું છે. આ નવકાર મંત્ર જ છે, પાછું કંઈ અલગ નથી. એ તો પછી એમ થાય આ બીજું ક્યાં આવી ગયું નવું. એટલે સમજણ ન થાય એટલે ગૂંચવણ ઊભી થાય. એટલે સારું શું તમે પૂછ્યું. એ કુપાલદેવે કહ્યું અમારે કંઈ નવો માર્ગ ફેલાવવો નથી. ત્યાં સુધી લખીને આપ્યું છે કે જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી એક પણ વચન ઓછું અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી કાંઈ. એ તો જુરે છે. મારાવતી વીરને નિશંક સમજજો. કે જુઠાભાઈને 37માં પત્રમાં લખે છે તેના ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વનાથના એ પણ એના ચરણ કમળમાં તલ્લીન થયેલો અલ્પજ્ઞ આત્મા છે, કે દિન શિષ્ય છે. એટલે એને માથે જ રાખ્યા છે ભગવાન મહાવીર. એક પણ વસ્તુ કે શબ્દ આપણે પ્રતિક્રમણ હોય ને, કાનો માત્ર મીંડી પદ ઓછું અક્ષર અધિક, કહું નથી. અમારે મોક્ષમાળા જૈન સાધુ સાધ્વી વાંચતા એટલે કહે છે મા સતીજીને કહેજો કે મોક્ષમાળા વાંચે તો બહુ સારું છે, કલ્યાણનું કારણ છે. અમે જીનેશ્વરના વચનથી એમાં ઓછું અધિક કંઈ લખ્યું નથી. આખું આગમ જ છે. 32મે વર્ષે કહ્યું છે એકવાર એણે કે મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 મહિને લખી, આજના જ્ઞાનમાં તપાસતા એ સમાપ છે, કાંઈ એમાં વધારો ઘટાડો કરવો નથી. પછી લખ્યું છે એક જગ્યાએ, આમ તો પાઠશાળાના વિદ્યાર્થી માટે હતી, પછી એક જગ્યાએ લખ્યું છે બધા જૈનના આગમ વાંચી લેશે ને એને મોક્ષમાળા વધારે સમજાશે. પછી આ બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર છે. બોલો. કબીરજી એટલે ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છે. કર્મનો સિદ્ધાંત બીજા બધા કૃષ્ણ ભક્ત કે રામ ભક્ત છે ને એને શૃંગારયુક્ત ભક્તિ કરી છે, સુરદાસે, નરસિંહ મહેતાએ. કબીરે ખાલી ગોકળીઓ મંગળીઓ ગાયો જ નથી, કર્મના સિદ્ધાંતની વાત કરી છે. એટલે કબીરને કુપાલદેવે વખાણ્યા છે. કબીરપંથી જે હતા કુપાલદેવની હયાતીમાં, અત્યારે છે બધા સુરત જિલ્લા અને ભરૂચ જિલ્લામાં, એ બધા શ્રીમદ રાજચંદ્રમાં ભળી ગયા છે, ભક્ત કોમ આખી. એટલે કબીરપંથી લોકો કોઈ વિધિ વિધાનમાં માને નહીં. કોઈ ગુજરી જાય કે લગ્ન હોય તો કેમ બ્રાહ્મણને બોલાવે? કબીરપંથી ભજન ગાય. કોઈ ગુજરી જાય તો બેઠા બેઠા પાલખી લઈ જાય. એટલે કબીર ઉચ્ચ કોટીના સાધક અને કુપાલદેવ એને માર્ગાનુસારી ગણાવ્યા છે. એટલે કબીરે એટલી દશા હાંસલ કરી છે એમ. એટલે કબીરને આનંદ થઈ ગયો એમ. અને જૈન ભૂગોળ પ્રમાણે સર્વાસ્થિતિ 12 યોજન દૂર સિદ્ધશિલા આવેલી છે એમ. એટલે સર્વાસ્થિતના દેવો બધા સમકિતી દેવો હોય, બેફાટ આત્મા અનુભવ્યો હોય. એક બહુ મનુષ્યને થાય ત્યાં પણ એ આત્મા જ ચિંતવે છે. અને ત્યાં અવધિ જ્ઞાનથી બેઠા બેઠા તીર્થંકરના કલ્યાણ ઉજવે, દર્શન કરે. અને શાસ્ત્રમાં એમ વાત છે રાય પથાણી સૂત્ર રાજપ્રશ્નીય અપભ્રંશ થઈ ગયો છે
એમાં લખેલું છે કે આ સર્વાસિદ્ધનો દેવો અંદરો અંદર બેસીને આત્મા વિશે વાત કરે, એને વેદોદય ન હોય. એટલે દેવ ને દેવી હોય ને એ પહેલું ને બીજું દેવલોક મનુષ્ય જેવું જ હોય, ઉપર પછી સમકિત દેવને ન હોય, બ્રહ્મચારી હોય બધા, દેવી ન હોય એને. એટલે એ ચિંતવે ખાલી કે હું ક્યારે માણસ થાવ અને વિતરાગનો કહેલો આ ધર્મ હું આદરું અને 12 યોજન દૂર સિદ્ધ લે ત્યાં બેસી જાઉં. પણ સીધું ત્યાંથી ન જવાય, એ જંકશનમાં આવવું જ પડે પાછું. એ કોઈ ડાયરેક્ટ ટ્રેન છે જ નહીં. સર્વાર્થ સ્થિતથી મુક્તિશિલા વચ્ચે આ જંકશન છે, પહેલાં અહીંયા તો આવવું જ પડે પાલડી. એટલે મનુષ્ય બહુ મળે પછી જ જવાય. આ જંકશન છે 5 ગતિમાં. એને લખ્યું કેવળ જ્ઞાન પામશું 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 રે. હા, એક પદ રચ્યું, એની પહેલી કડી લખી જ કુપાલદેવે. આખું પદ સૌભાગ્ય માટે, આપણે આટલું જ બસ. ત્યાંથી ને અહીંયાથી જ દેખાય, અહીંયા જ બેઠે બેઠે દેખાય કુપાલદેવને ઝવેરી બજારને ગલ્લેથી. ઈડર કહ્યું ને અમને સિદ્ધનું સુખ અનુભવે છે, ત્યાંથી ક્યાં? એ આંખથી નથી જોવાનું. સિદ્ધનું સુખ કે સિદ્ધ ભગવાન ચામડાની આંખથી ન દેખાય, અંતરચક્ષુથી દેખાય. અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. એટલે ચામડાની આંખથી સિદ્ધ ભગવાન ન દેખાય, એ અરૂપી આત્મા છે. પ્રતિક્રમણમાં આવે જ ને, અવર્ણે અગંધે અસ્પર્શે. એને આકાર નથી, એને વજન નથી, એને રૂપ નથી, એને સુગંધ નથી. આપણે જે ખ્યાલ છે ને જળના બધા ગુણના, કે તેજના અંબાર, કે અવાજ આવે છે ગેબી, આ બધા જળના ગુણ છે. ધ્યાનમાં બેસીને ઘણા નથી દેખાતું, આ બફમ છે. જળનો એક પણ ગુણ શુદ્ધાત્મામાં નથી. એટલે સર્વાસિદ્ધિ દેખાતું હોય એને, સર્વાસિદ્ધના દેવને, તો અહીંયાથી એ દેખાય. સર્વાસિદ્ધનું સુખ ક્ષેત્રાશ્રય નથી, અહીંયા બેફાટ આત્મા અનુભવ્યો. એટલે સર્વાસિદ્ધનું સુખ, સિદ્ધનું સુખ અહીંયા જ અનુભવાય છે. પણ એવા કર્મ બાંધી લીધા છે પહેલા શુભ, કે ત્યાં જવું પડે એને. એટલે થોડુંક મોડું થશે, એટલે સર્વાસિદ્ધને દુઃખ થાય એ રીતે કે શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિદેહ જેમ વંદે રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે બંને રે. યશોજી મહારાજ લખે છે, મૂળ હરિભદ્ર સૂર્ય લખ્યું છે આ યોગ દ્રષ્ટિ સમુચયમાં. એનું યશોજી મહારાજે સંસ્કૃતમાં ભાષાંતર કર્યું કે શીતળ ચંદ્રથી ઉપનો, કે ધર્મથી આ બધું મને મળ્યું સર્વાસ્થિત, મારે આ નથી જોતું. મારે તો 3 લોકના નાથ થવું છે ભગવાન. એ પૂરું જ મળે તો ઓછું સમજ લે. આપણે જેમ ધરાઈ જાય એમ નથી. થોડાક પૈસા મળે, થોડુંક માન મળે, એમાં ધરાઈ જાય એમ નથી. એટલે સર્વાસ્થિતના જીવો બધા દેવો સમકિતી દેવો છે. એટલે અહીંયા જ અનુભવે સર્વાસ્થિતનું સુખ, સિદ્ધનું સુખ અહીંયા જ અનુભવે સદેહે. એટલે કુપાલ કહ્યું મોક્ષ હથેળીમાં છે, ઈશદ પ્રાગ ભરે. એટલે સિદ્ધ શિલા પર પછી ત્યાં જઈને અહીંયાથી મોક્ષ થઈ જાય, સિદ્ધનું સુખ અનુભવાય પછી ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ નથી થતો. આપણને એમ છે ત્યાં જઈને મોક્ષ થાય. મોક્ષ અહીંયા થઈ જાય પછી ત્યાં જવાય. ત્યાં શરીર તો જવાનું જ નથી. એટલે કાંઈ પૂછે નહીં તમે દોષી છો જૈન કે જોશી છો જનોઈ વાળા, ત્યાં શરીર ક્યાં જાય? એટલે જનોઈ જાય જ નહીં, ત્યાં શરીર જ ન જાય તો. અરે એમ નથી પૂછવાના કે સ્ત્રી છો કે પુરુષ, શરીર ક્યાં જાય? ત્યાં લાંબો ચોટલો છે કે ટૂંકા વાળ છે. જાતિ વેશનો ભેદ નથી, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ને કોઈ. એક એક લીટીમાં આખા આગમ કહી દીધા છે કુપાલદેવે. આત્માને કેમ ખબર પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે? ચોટલો હોય તો ખબર પડે ને, મૂછ હોય તો. તો બધા ફસાવી દે ને, ત્યાં કોઈ વોચમેન ઊભો હોય તો. હવે તો બધા ક્યાં કોઈ અંબોડો કરે જ છે, બધા કાપીને જ જાય ને. દૂરથી ખબર જ ન પડે છોકરો છે કે છોકરી છે, એવો પોશાક છે. ત્યાં તો આત્મા જ જાય, શરીર જાય જ નહીં. એટલે સિદ્ધનું સુખ અનુભવીને એમ, એટલે જોવું એટલે દર્શન, જોવું એટલે સમકિત. ત્યાં આંખથી જોવાની વાત નથી, બિના નયનની વાત છે આ. એ અંતરચક્ષુ એટલે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ બિના નયનની વાત છે આ. એના માટે આંખ જોઈએ, આ નહીં. આંખથી જોવા જાય તો આનંદજી મારે કે ભવસાગરમાં રખડીશ તું. આ ચરમ નયન, ચામડાની આંખ કહેવાય. ચરમ નયણે કરી માર્ગ જોવતા, ભૂલ્યો શૈલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળો રે બીજા જીન તણો.
અજીત અજીત ગુણ એટલે બીજા એટલે ત્રીજા જીનનો આ જ રસ્તો છે કે ચામડાની આંખથી નહીં દેખાય, અંતરંગથી અનુભૂતિથી દેખાયા. આત્માનું મન મનન ન કરી શકે. કુપોલે લખ્યું છે આમાં. આત્મા કેવી રીતે ઓળખાય? આત્માથી આત્મા ઓળખાય. એટલે જેને ઓળખાણો છે એનો કરંટ લાગે તો જ. એટલે કુપોલજીનો કરંટ લાગ્યો જૂઠાભાઈને, જૂઠાભાઈનો કરંટ લાગ્યો અંબાલાલભાઈને, અંબાલાલભાઈનો કરંટ લાગ્યો પ્રભુજીને, પ્રભુજીનો કરંટ લાગ્યો બ્રહ્મચારીજીને અને સેંકડો મુમુક્ષુને. આપણે 15 એમ્પિયરના પ્લગમાં આંગળી નાખીએ ને તો આપણને અસર ન થાય, કેમ? આપણે ઉપદેશ પ્રૂફ છીએ. એટલે 5 મિનિટના વિષય કાબુમાં નહીં આવે, છેલ્લે એની વાત આવીને ઊભી રહી જાય. મન કાબુમાં નહીં આવે ત્યાં સુધી આખા પીએચડી થઈ જાય આમાં, હાથમાં કંઈ આવે નહીં. બોલો. એમાં શું છે? એટલે તમારી એ રીતે ઉપલબ્ધ દ્રષ્ટિ જોઈએ તો બરોબર છે. તમે જે ગીતા વાંચીએ છે કોકની, ગીતા છે ને 100-150 ગીતા છે. જ્ઞાનેશ્વરની ગીતા, તુકારામની ગીતા, જ્ઞાન સત્ર ગીતા, વિનોબા ભાવે ગીતા લખી, રાધાકૃષ્ણે લખી છે, ઘણા ઘણા મહારાજો થઈ ગયા છે મોટા. એટલે ગીતા છે ને આખું રૂપકથી ગયું છે. એટલે શ્રી કૃષ્ણે બોધ આપ્યો ને અર્જુનને, એમ છે ને લડાઈમાં શ્રી કૃષ્ણ ઓલો બાણ લઈને ઊભો છે દુર્યોધન, ત્યાં શ્રી કૃષ્ણ તો ધર્મની વાત કરતા હોય. એટલે આપણને ખબર જ નથી. સાંભળો, તમને ઇતિહાસ કહું ગીતાનો. ગીતા એક મહાભારતનો ટુકડો છે. અને મહાભારત મહાકાવ્ય છે. વ્યાસ ભગવાન એના રચયિતા છે. આખું નાટક છે, રૂપકથી કહ્યું છે. એનો એક પાત્ર પોતે જ છે વ્યાસ, બીજું પાત્ર શ્રી કૃષ્ણ છે, ત્રીજું પાત્ર અર્જુન છે, અને કર્ણ, દુર્યોધન, કૌરવ, પાંડવ બધા ઘણા બધા પાત્રો છે. એટલે રણ મેદાનમાં શ્રી કૃષ્ણ અર્જુનને બોલ્યા જ નથી કાંઈ. આ તો વ્યાસની રચના છે. આ તો પણ લોકો ભૂલી જાય. પણ એ રીતે નાટકમાં એને ગોઠવું છે વ્યાસે કે અર્જુન પ્રશ્ન પૂછે છે, શ્રી કૃષ્ણ જવાબ આપે છે. એટલે ગીતા જે મહાભારતનો ટુકડો છે ને, આખી રચના. એટલે કૃષ્ણને આત્મસિદ્ધિમાં કેમ શિષ્ય પ્રશ્ન પૂછે તો શિષ્ય કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. જવાબ કોણ આપે છે? ગુરુજી. એ શ્રીમદ રાજચંદ્ર. એમ અર્જુન જે પૂછે છે પ્રશ્ન, વ્યાસે ઊભો કર્યો છે. એનો જવાબ શ્રી કૃષ્ણ આપે છે. એ જવાબ એ વ્યાસે ઊભો કર્યો છે. એટલે શ્રી કૃષ્ણ એક જ્ઞાની પુરુષ જવાબ આપે છે, જિજ્ઞાસુ અર્જુન પ્રશ્ન પૂછે છે, સાધક. હવે તમે કહો છો આ હિંસાની વાત કરીએ આપણે. લોકો ક્યાં મહાભારત લડાય એટલે પાણીપતનું યુદ્ધ શોધે છે ને. મૂળ વાત તો શું છે? જ્ઞાનીએ જ્ઞાનમાં કયું હોય અલંકારિક ભાષામાં, રૂપકથી, કેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ સમજાય નહીં એટલે ગડમથલ થાય. હકીકતમાં અર્જુન એ અનુરાગનું રૂપ છે, દુર્યોધન એ દ્વેષનું રૂપ છે, કર્ણ એ ઉદારતાનું રૂપ છે, યુધિષ્ઠિર એ ધર્મનું રૂપ છે, અને પાણીપતનું મેદાન જે લડાઈ છે ને મહાભારતની, આ અંતર છે મન આપણું મેલું. લડો સૌ આત્મસંગ્રામે, ક્રોધમાન માયેલ બહિરુદ્ધે શું લડો? એટલે મહાભારત બિહારમાં નહીં ને અયોધ્યામાં નહીં કાંઈ લડાઈ થઈ જ નથી. આ તો અધ્યાત્મનો બોધ આપવાની શૈલી છે. આ એવું ગીતા લખનાર મહારાજ થઈ ગયા છે, અડગનાનંદ મહારાજ. એની ગીતા વાંચીએ ખબર પડે કે આ તો વિતરાગ ભગવાનની જ વાત છે. આ બધી કુપાલ છે ભાગવત જો સત્પુરુષ સમજાવે તો પળમાં જ્ઞાન થઈ જાય જીવને. અને જૈનના આગમ પણ વાંચે પોતાની બુદ્ધિએ તો જીવ રખડે. પરમાત્મા નિષ્ફળપણું છે, ઉત્તરાધન માગશો તોય કેમ આજ્ઞા વગર કરો છો. એટલે આવું બધું થાય. એટલે જે એટલે દ્વેષને મારવો છે, એટલે ક્રૂરતાનું નિશાની છે આ દ્વેષની, તેને મારવાના જ છે. સુરાતનના અંગના સુંદરદાસના દોહા કુપાલ લખ્યા છે સૌભાગભાઈને, કાયા ત્યાંથી માયા જવાબમાં 672માં, કે મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂત હે. કોઈક વાંચે આટલું જ વાંચે કતલ કરે. અરે તમારે જૈનમાં શ્રીમદ રાજે કતલ કરવાનું કીધું છે તો કયું જ છે? કોની કતલ કરવાની છે? ક્રોધ માન માયા લોભની. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? એવી જ વાત ગીતાનો બોધ. એટલે આપણે એમાંથી આત્માર્થે ઉપદેશ માટે લેવાનો. કદાચ હવે ખરેખર તમારા પ્રશ્નનો જવાબ કે ખરેખર કૌરવને મારવાનું કયું છે, ખરેખર મારવાનું કયું છે, આપણે આત્માર્થ કરવો હોય તો આપણે આ લોક સંજ્ઞામાં જે વાત ચાલે છે, કુપાલ 2 પત્રમાં લખ્યું છે 703 ને 704ના છેલ્લા પેરેગ્રાફમાં, કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિકના આશયમાં ઉતારવાના નહીં. એટલે લડાઈ સાચી બી હોય. હવે આપણે તો આ છેલ્લો ભાવ નથી, આ ભાવ પૂરો થયેલો મોક્ષે નથી જવાના ને આપણે તો. અત્યારે ભારતમાં જન્મ એટલે મેરા ભારત મહાન ને.
કાલે પાકિસ્તાનમાં જન્મ છે તો મેરા પાકિસ્તાન મહાન ને. તો આપણો કયો દેશ છે, આપણી કઈ જ્ઞાતિ છે, આપણું કયો સંપ્રદાય છે, આપણી કઈ જાતિ છે, કૂતરા થશું તો. એટલે આ બધું રૂપકથી કહ્યું હોય, આપણે આત્માર્થમાં જ આનો લક્ષ લેવાનો. એ કદાચ શ્રીકૃષ્ણે સાચે કહ્યું કે હથિયાર ઉપાડ, એને મોહ હતો, એ મોહને રાગને તોડવા માટે શ્રીકૃષ્ણે કહ્યું છે. પણ કદાચ સાચે પણ કહ્યું હોય, આપણે બોધ તો આ જ લેવાનો કે મારે મારા અંતરશત્રુનું ખૂન કરવાનું છે, ક્રોધમાન માયા લોભનું. કેમ કે અહીંયા આપણે આત્માર્થે ભેગ જાય, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. એને કદાચ સાચે કૌરવને બોડીલી બાણ મારવાનું કહ્યું હોય કે આ માર નાખ દુર્યોધનને, આ દ્રોણને માર નાખ, ભલે રે તારા ગુરુ, એમ કહ્યું હોય, આપણે એ નથી લેવાનું એમાંથી. ઉપદેશ બોધ ને સિદ્ધાંત બોધ, આપણે ઉપદેશ પકડી અને સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલો આત્મા હાંસલ કરવાનો છે. અધ્યાત્મનું આ લક્ષ્ય હોવું જોઈએ. ઓલું લક્ષ્ય પકડ્યું તો તમને કોઈ શ્રીકૃષ્ણ મળવાનું નથી અત્યારે. એટલે તમારી ગતિ કઈ થાય, તમે હત્યા કરો તો. એ યદાયદાહી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, એટલે જ્યારે એને વ્યાકુળતા થાય, ગોપાલ લખ્યું ને તોય નહીં વ્યાકુળતા જો પ્રભુ મુજ કર્મ 20 દોહામાં, એને વ્યાકુળતા થાય કે અનંતકાલથી હું રખડ્યો વિષય કશામાં. હવે એને વિષય વાસનામાં મન જ ન જાય, એને વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ થઈ જાય. પછી શું થાય, એને વિષય રસ વિષમ લાગે, ઝેર લાગે કે સારું ખાવાનું છે પધારજો, તો કે ઝેર. અરે મ્યુઝિકનો પ્રોગ્રામ છે તો કે નથી સાંભળવું, ઝેર, કાન દુખે છે. તો કે જો નાટક ચેટક, તો કે આંખ બળે છે મને. વિષય રસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સંસાર સરખા લાગે. આતંપદ ચિહ્ને ત્યારે એને એટલી વ્યાકુળતા આવે, જ્યારે વ્યાકુળતા થશે ત્યારે આત્મ પ્રગટ થશે. યદાયદય ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત, જ્યારે એને એવી જ્ઞાની થશે, આ શ્લોકનો આ અર્થ છે કે એને એટલી જ્ઞાની થશે કે આ કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ, તોય મારે હજી જીવવું છે, આમાં શું કામ છે મારે? મને 5 ઇન્દ્રિયના વિષય સુખી કરશે, મને મનમાં જે ગમે છે એ મને મળશે તો હું સુખી થાઈશ? આ તો પશ્ચાત દુઃખવાળું સુખ છે. આ એવું કોઈ સુખ નથી શાશ્વત. આવી વ્યાકુળતા થશે એટલે આત્મામાંથી બહાર આવશે અને વિષય કશે છોડી દેશે અને સંકિત થશે. ત્યારે હું પ્રગટીશ એટલે આત્મા દર્શન થશે. આત્મા પ્રગટ્યો, ગોપીને હાંસલ થયો કનૈયો, એટલે એ સત્પુરુષ કનૈયો, એટલે આત્મા મળી ગયો, એ બીજાને હવે દેવા જાય છે. અતિ નિર્જરતા 1 ગ્રામ સાચો ઘરાક છે તમે મફત આપી દેશું, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. તો કે ગોપી ગાંડી થઈ ગઈ લાગે છે, બતાવો તો. એ રૂપકથી કહ્યું છે એમાં, અંદરથી કૃષ્ણ કુંજ બિહારી નીકળ્યા. કુંજ બિહારી નીકળે, હાથ પગ કાપીને મૂક્યો હશે કનૈયાને, એમાં એ આત્મા શ્રી કૃષ્ણ એટલે. અને જે વેચવા નીકળે છે ગોપી, એ સત્પુરુષ, કોઈ માધવ લ્યો. એને એવી ગ્લાની થશે ત્યારે પેદા થશે આત્મા. આપણે એવું થશે ત્યારે આપણને આ શ્રી કૃષ્ણ પેદા થયા આત્મા. હા, પણ આનો જવાબ આપે એટલે બીજા પ્રશ્ન જવાબ એમને મળી જશે તમને. તમે જે બીજું પૂછવાના છો ને એ મને ખબર છે પ્રશ્ન, એનો જવાબ આની સાથે જ મળી જશે તમને. કહું કે તમારું સાંભળો? ના કહો તો સાંભળો. મને ખબર છે તમારા બીજા પ્રશ્ન જવાબ આમાં આવી જશે. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ હતા એ પૂછેલું, એણે નવલચંદ ડોસા વકીલ હતા એણે પૂછેલું, ગાંધીજી વકીલ હતા એણે પૂછેલું. એનો જવાબ તમને 3 લીટીમાં કહી દો હમણાં. એટલે એને મારવો કે નહીં લાકડી પકડીને. આ બીજા મહાવીર જવાબ આપે છે. અહીંયા તમે આત્માર્થે આવ્યા છે, હું માની લઉં છું. હું તો આત્માર્થે આવ્યો છું, માનું છું. આત્માર્થે આવ્યા છીએ આપણે. કામ એક આત્માર્થનું. અહીંયા સમાજ સુધારણની વાત નથી, એસીએમ નથી થવાનું, પદ્મશ્રી પદ્મભૂષણ નથી થવું, આપણે આત્મા થવું છે. ઉપાધ્યાયને આચાર્ય ગચ્છાધિપતિ નથી થવું. દીક્ષા લેવી છે તો કુપદે લખ્યું છે 664માં, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. લમણા દુઃખે એવું વાત છે. આ ત્યાગ કરવાનો જ છે અને અકર્તવ્ય ભાવ એટલે કરવો જ ન જોઈએ, એ ભાવે કરવાનો છે. એટલે સાધુ ઉપાધ્યાય કે આચાર્ય થવા માટે નહીં, સંપ્રદાય ટકાવવા માટે નહીં, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. હવે તમારા પ્રશ્નો જવાબ જો શાંતિથી સાંભળજો. વચનામૃત 704નો છેલ્લો પેરેગ્રાફ, 4 લીટી. આ જ વાત કુપોલદેવે 703માં કરી છે. આવી જ એવા 15 પત્રો છે વચનામૃતમાં કે એકને એક વાર ડબલ કરી હોય કુપોલદેવે. થોડુંક જ શબ્દ હોય ને તો એનું એ વાક્ય હોય. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને, અહીંયાની કારોબારી એ વચનામૃત વાંચવા માટે બોલાવ્યો છે, હું ઉપદેશ કરવા નથી આવ્યો. જ્યાં સુધી બને, કુરિયર સર્વિસ છે મારી, હું આંગળીઓ છું, મારફતીઓ. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને, એટલે જ્ઞાની પુરુષ કોણ? શ્રીમદ રાજચંદ્ર કે મહાવીર સ્વામી કે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ જ્ઞાની છે ને, જૈન ધર્મ પ્રમાણે શાઇક સંકેતના ધણી છે એટલે જ્ઞાની છે. કુપોલદેવ વખાણ્યા છે.
એક જગ્યાએ કૃપાલદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ લખ્યું છે આમાં વચનામૃતમાં, એક જગ્યાએ મહાત્મા લખ્યું છે, એટલે જ્ઞાની તો છે જ નક્કી. અને જૈન ધર્મ પણ આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. એટલે અત્યારે હું સજાત્મ પરમગુરુ બોલું ને એટલે શ્રી કૃષ્ણ આવી જ જાય એમાં. અને સજાત્મ સ્વરૂપ રામ મોક્ષે ગયા છે જૈન રામાયણ પ્રમાણે, એટલે સજાત્મ પરમગુરુ બોલું એટલે રામે આવી ગયા એમાં. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને, એટલે ઋષિમદ ભગવાનના, શ્રીમદ રાજચંદ્રના કે શ્રી કૃષ્ણના વચનને લૌકિક દ્રષ્ટિના આશ્રમે ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામા જીવને હૈયે બેસાડવાની શક્તિ હોય તો બેસાડવા. એટલે હું કોશિશ કરું છું તમને સમજાવવાની કૃપાલદેવના વચનને આધારે. નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી, કેમ કે અમે પોલીસ ડિપાર્ટમેન્ટ માણસ નથી, અમે સમાજ સુધારકના માણસ નથી, અમારે મહાવીરવાદી થવું છે. અમારું એ વિષયમાં વિશેષ જાણપણુંથી એમ જણાવવું અને મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું ઠીક છે. કામ એક આત્માર્થનું, બીજો નયમંદ રોગ. એટલે 15 વર્ષથી અમે નિયમ લીધો છે કે ધર્મની વાત કરવાનું કોઈ કંઈ કહે ને એટલે વચનામૃત સામે હોવું જોઈએ ખુલ્લું, કાં તો આ બોધામૃત કે કાં આગમ હોવું જોઈએ. એમને એમ ડાપણ દોડવાનું નહીં. કામ એક આત્માર્થનું, ફરીવાર બીજો નયમંદ રોગ. એટલે તમે કરો છો કે ખોટું કે સાચું એ પોલીસ ડિપાર્ટમેન્ટ નક્કી કરે. તમે ઓલો છેડતી કરતો હતો કોઈ છોકરો, જુવાન છોકરીની, તમે માર્યું ને એનું માથું ફૂટી ગયું, એ પોલીસ નક્કી કરે તમને જેલમાં નાખવા કે તમને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રીનો એવોર્ડ આપવો બહાદુરીનો. એ જ્ઞાનીનું કામ નથી. આ રસ્તો જ અલગ છે. આ લૌકિક ને અલૌકિક રસ્તો ભેગા થાય જ નહીં ક્યારે. એ ભેગા કરવા ગયા ગાંધીજી કહે છે શ્રીમદે ધર્મ અને ધંધો એક કર્યો, ભૂલી ગયા. કૃપાલદેવને ઓળખ્યા જ નહીં, છેલ્લે ગુમાવી દીધા. 2 વર્ષનું રૂબરૂ સત્સંગ, ઓળખ્યા હોય તો લંગોટી પહેરીને બેસી જાય ને. પછી કૃપાલદેવનો દેહ વિલય હોય ને અને જન્મજયંતિ હોય ને ત્યારે એને પ્રમુખ બનાવતા, એટલે બોલતા. એકવાર બોલ્યા એવી રીતે કે જો શ્રીમદ કવિ જીવતા હોત અત્યારે તમારી આઝાદીની લડાઈના વખાણ કરત. એટલે કૃપાલદેવને ઓળખ્યા જ નથી. એને ક્યારે વાત કરી છે? એને દીકરીને કહે છે તું કાશી નહીં આત્મા છો, જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે પાછા આપી દેવા છે. એને આ જગત આખું સોનાનું થાય તો તૃણવત છે. અહીંયા તો મોક્ષ માર્ગનો વિચાર છે આ. એટલે કોઈ વાત કરતો હોય ને અડધેથી જ કાપી નાખવાની, આ તો આત્માર્થ કહેવાય. સામેવાળાને નહીં ગમે તો હું એને કહીશ તો મને નહીં ગમે, તો ભલે ને તમને જ ન ગમે. દુકાનમાં બોર્ડ માર્યું હોય કરિયાણાની દુકાનમાં, અમે ઉધાર આપતા નથી. અમે ઉધાર આપીએ ને તો અમને નહીં ગમે, ખોટ જાય ને. અમે ઉધાર નહીં આપીએ ને તો તમને નહીં ગમે, તો ભલે ને તમને જ ન ગમે. અમે શા માટે ખોટ કરીએ? આત્માર્થમાં ચૂકવાનું નથી. સગી માનું સામે નથી જોતા ઋષિનાથ ભગવાન, તો આ પહેલા તીર્થંકર. અને કૃપાલદેવ પાચનને રીતે કહે છે દેવા માતાને, એને જબકબા 25 વર્ષ દૂર રાખજો એને. અરે પછી ક્યારે મળશો તમે? મોડું જ જોવા દો. ઈશારાથી કહી દીધું દૂર. આ વિતરાગનો આ માર્ગ છે. એ માને સામે દ્રષ્ટિ ન કરી ઋષિ ભગવાન, બદલામાં શું આપ્યું? દયા કરી. દયા કેવળ જ્ઞાન આપ્યું. નેમિનાથ ભગવાન રાજ્યમાંથી માથા પછાડે છે છૂટા વાળ કરીને. 8 ભવની આપણી આ સગાઈ. પશુની કરુણા કરવી છે અને મને જીવતી મારી નાખવી જ તમારે. 8 ભવની સગાઈ, માથા પછાડે છે. નેમિનાથ ભગવાન સામું જ નથી જોતા. આ દયા કરી, દયા જ કરીને. પહેલા મોક્ષે મોકલી દીધા પોતા કરતે પહેલા. રાજુલ પહેલા મોક્ષે ગયા કેવળ જ્ઞાન લઈને. આ દયા, આ વિતરાગની આ દયા છે. પોતાનો આત્મા અને સામેવાળાનો આત્મા વહેલો છૂટે, આ દયા એને અનુલક્ષીને જે થાય એ ધર્મના સાધનો. બાકી બધું વ્યવહારે વ્યવહાર. એ જીવ તને જેમ ગમે એમ કર. એમ ભગવાન મહાવીરે ગૌતમ ગંધર્વને કહ્યું એમ કહી દેવું તારે. એ જીવ તને જેમ ગમે એમ કર. અહીંયા ફરીવાર કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્ર. લૌકિકનો જવાબ હોય જ નહીં. જે લૌકિકનો જવાબ ગોતે છે ધર્મ સાથે કર્મ, એ મિથ્યા તો ગાઢ કરે છે. લોકો લૌકિક માટે જાય છે ને, પાલીતાણા અને સમાજ શિખર દેરાસરમાં ડબો લઈને માનતા માનવા જાય છે. છોકરો આપો, રોગ મટાડી દો, સંતાન આપો, લગ્ન કરાવી દો, પ્રમોશન આપો, ત્રીજી ફેક્ટરી આપો, નવું ઘર લેવું છે. એટલે ધર્મથી ભ્રષ્ટ થાય છે. કેમ? ધર્મ ને કર્મ ભેગા કરે છે.
વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું પુણ્ય ઢગલા છે, એ પુણ્ય હશે તને મળશે પણ ખરા. અહીંયા તો છૂટવાની જ વાત હોવી જોઈએ. આ વિતરાગનો માર્ગ છે. એટલે તમે સાચા છો કે ખોટા છો એ વાત જ નથી અહીંયા. એ પુરાતત્વ વિભાગ નક્કી કરે પાણીપતનું મેદાન ક્યાં આવ્યું એ. જ્ઞાની એમ કે છે કે પાણીપતનું મેદાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ગીતા વાંચી હોય તો તમે, એ કૌંત્ય એટલે પાર્થ અર્જુન, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે, આ શરીર જ એક ક્ષેત્ર છે એમ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. એ શ્લોકનું ભાષાંતર તમે નહીં વાંચ્યું હોય, એ વાંચો બરોબર તો આ પ્રશ્ન ઊભો જ ન થાય તમને. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારું મન છે, આ તારું શરીર છે, એ જ રણક્ષેત્ર છે મહાભારતનું. એટલે શું? ક્રોધમાન માયાલોભ કાઢતું. અને મોહ છે સગાવાલા ઉપર, ભાઈ ઉપર, બાપા ઉપર, એ કાઢ. આ વાત છે. ઇદમ ય શરીર ઇતિ રણક્ષેત્ર, આ શ્લોક છે, શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. પણ આપણને ઓલું મજા આવે એટલે આ છૂટી જાય મૂળ વાત. એવું જૈન ધર્મ એવું જ થાય ને. શ્રીફળનો રાસ વાંચે, કોઢ મટી ગયો શ્રીફળ, એટલે રોગ મટાડવા માટે બધા નમણ લઈ આવે ઘરે ડબ્બીમાં. પછી પાછળ લખ્યું હતું કે આ નિર્જરા માટે, સ્વાદ છોડવા માટે છે આંબેલ, એ ભૂલી જાય. નહીં તો 55 આઈટમ હોય જ નહીં ને મેનુ. હોટલ છે. અરે એક ચમચી ખાવ તો 2 દિવસનું પેટ ભરાઈ જાય. એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા. એ કોણે આ બધું કર્યું? કુપોલદેવે અમદાવાદમાં કહેલું પોપટલાલ મોક્ષને સમચંદ માસોગ્રામને ભીમનાથની જગ્યામાં, કે જૈન ધર્મને નુકસાન વાણિયા લોકોએ કર્યું છે એટલું બીજા કોઈ નથી કર્યું. આ ક્ષેત્રે કુપોલદેવે કહ્યું છે. આપણે એ ભૂમિમાં બેઠા છીએ અત્યારે. શ્રી કૃષ્ણ અને અર્જુનની ક્યાં વાત કરીએ? આપણે વિતરાગની વાત કરીએ. એ ધર્મ તો બહુ ગુપ્ત વસ્તુ છે, એ બાહ્ય સંશોધનથી મળવાની નથી ચોટે ચકલે. કુપોલદેવે 631માં લખ્યું છે આ ધર્મ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, પામેલો જ પમાડે. આ છોટવાનો જ માર્ગ છે. આ હિન્દી પિક્ચર હોય ને બધા, એ કોમેડી હોય, છેલ્લે એ બાય અને ભાઈ ભેગા થઈ જાય અને ફૂલ ને એ બધું આવે ને બધા છૂટા પડી જાય રાજી થઈને. આ ટ્રેજેડી છે, છેલ્લે સંસાર છોડવો જ પડે. કોઈ પણ કથાયુગની વાર્તા વાંચો છેલ્લે કે સર્વસંગ પરિત્યાગ કરીને ચક્રવર્તી રાજા નીકળી ગયા. એટલે આપણે જેને સુખ ગણીએ છીએ ટ્રેજેડી તો કાંઈ નથી, પરમ આનંદ છે. વ્યવહારની વ્યાખ્યા આપું તમને. અહીંયા તો છોડવાની જ વાત છે. એટલે બે વસ્તુ ભેગી કરી તો જેમ ગાંધીજી ચૂક્યા કુપાલદેવની ઓળખાણ, એમ આપણે એવું થઈ જશે. ધર્મ નહીં ઓળખાય આપણે. ધર્મ ને વ્યવહાર સાથે લાવવાનો જ નહીં. કુપાલદેવ તો વચન સપ્તશતીમાં લખ્યું છે 89માં બોલ, મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં, સગા સંબંધી મિત્ર નહીં. મા બાપે જો ધર્મની વિરુદ્ધની વાત કરતા હોય, અંતરાય થતા હોય તો એનું નહીં માનવાનું, એમ આજ્ઞા છે ભગવાનની. ઋષિનો ભગવાન કેમ માન્યા? મા બાપની મિથ્યા આજ્ઞા માનવું નહીં એમ. વચન સપ્તશતી 700 બોલમાંથી એક બોલ છે આ. એની આગળ 2 બોલ લખ્યા કે એને રૂડી વાટે ચડાવવું, એનો રૂડી વાટે બદલો આપવો. 2 જ રોટલી છે, એક માતુશ્રી ખાશે, એક પિતાશ્રી ખાશે, હું ભૂખે મરી જાય. બસ આટલું શ્રાવણ પણ. અધ્યાત્મની વાત આવે, સદગુરુ પદમે વિઘ્ન કરે જો માત પિતાદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. આ ત્યારે વિતરાગનું કુપોલદેવ કહ્યું છે ઠાકરસિંહને કે તારા મા બાપ વચમાં આવે છે ને, સત્સંગમાં નથી આવવા દેતા ને, કહેજે હું નારિયેળની કાતલીને ભીખ માગીશ, તમારી જોગમી સહન નહીં કરું. જ્યાં કહી દે તારા બાપાને. પરિચય નોંધ, હસ્તલિખિત નોંધ છે મારી આગળ ઠાકરસિંહની. રોડા ઊભા થઈ જાય. વિતરાગનો ધર્મ એટલે એ ખાલી પગલું માંડ્યું ને ત્યારથી જ એને પુણ્યના ઢગલા છે. મોક્ષ માર્ગની મુસાફરી શરૂ થઈ ગઈ. હજી આપણે કેજી બાળ મંદિરમાં જ નથી ધર્મમાં. આપણે એમ ઘંટ વગાડીએ ને 2-3 ફૂલ મૂકી દઈએ ને થોડા પૈસા છે સરકારને આપવા કરતા અહીંયા પ્રભાવ ના કરીએ. આ ધર્મ નથી. ગુરુ કાન પકડીને પૂછે આત્મજ્ઞાની હતા, પૈસા ક્યાંથી લેવા જ પહેલા તું? આ સત્પુરુષ. હું જાઉં ને આત્મજ્ઞાની આગળ કે મારે દેરાસર કરવું છે 4 માળનું સંગમરમરનું, પહેલો પ્રશ્ન મને ગુરુજી એ કરે, તો આ પૈસા ક્યાંથી લાવ્યો? એ આત્મજ્ઞાની હોય. વેદાંતમાં આ જ વાત છે. ઉપનિષદમાં સ્વરૂપમાં સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, એ મારા શ્રીમદ રાજચંદ્ર ગુરુ. આકાશી દેવ આવે તો બીજો બદલાવું નહીં આવે. હું આ ભવે આ શ્રદ્ધા થાય પછી આ બધા પ્રશ્નોનો ઉકેલ એક સાથે આવી જાય. બોલો ના, પ્રશ્ન પૂછો, આનો જવાબ છે એટલે વાંચીને બોલ્યો. બધું ગમે તો આજે જ સંકિત થઈ જાય. બધું કેમ ગમે? તરત જ કેમ સ્વીકાર્ય થાય?
બધું ગમી જાય એટલે રુચિ બીજ રુચિ સંકિત થઈ જાય. તો બધું કેમ ગળે ઉતરે? એમ લાગે કેનર પ્રૂફ સાચા છે તો સંકિત થઈ જાય. એમ લાગે અનંતકાળથી નથી લાગ્યું, એ અડધી કલાકમાં લાગે. એ ઘડિયાળમાં જોતા જોતા કે હવે 5 જ મિનિટ છે, 5 જ મિનિટ છે. એમ ચાલે. જેને માટે યોગીઓ ભોય બહુ ઝૂર્યા છે તોય નથી, ઊભા તપી ગયા છે તોય નથી મળ્યું. એ ઘડિયાળને કાંટે થઈ જશે. પેંગડે પગ ને બ્રહ્મ જ્ઞાન પ્રભુજી કહેતા, ઘોડા ઉપર બેઠો છે, આત્મજ્ઞાન આપો તો. પેલો ઘોડાને દોરી ખેંચી છે, આત્મજ્ઞાન આપો તો. પેંગડે પગ, પેંગડો હોય ને ઘોડાનો, ઘોડે સવારી કરે, અને બ્રહ્મ જ્ઞાન આપો તો. એટલે પેલા ઉતર, પલાણ બાજુમાં મૂક, ઘોડાને જવા દે એકલો. તોય થવું હોય તો થાય, નહીં તો તોય ન થાય પાછું. બોલો. એટલે સાંભળવાનું ખોટું ન લાગે ને એટલે હું તો આમાંથી પાના નંબર 7 જ વાંચું કે ભાઈ આણે આમ કહ્યું છે. એ જીવ તો અર્થ આનો આ થાય, ગુજરાતીમાં લખ્યું છે આપણી જ ભાષામાં. હું બોલું તો એમ થાય ને પોતાનું ડાપણ ઓકે છે. આમાં લખેલું છે. આ વચનામૃત 704 છેલ્લી 4 લાઈન કરે. હવે ઓળખ્યા કરો એને. તમને સપનામાં કોઈ પ્રશ્ન ઊભો થાય ને એનો જવાબ આમાં છે. આ મહાસાગર છે. સપનામાં ભૂલથી આવી જાય એમ જ એનો જવાબ હોય આમાં. કદાચ આમાં ન મળે તો આ 1000 પત્રના 600 પત્રના અર્થ આ બોધામૃત 2માં છે, બ્રહ્મચર્ય કરેલા છે પ્રભુજીને પૂછીને. અને એમાં ન મળે કદાચ તો આ પત્ર સુધા છે, એમાં 1268 પત્રો છે જે આવા પ્રશ્ન પૂછ્યો હોય, તમે જે પૂછ્યો એનો જવાબ હોય આમાં. 1268. હું હમણાં ભણું કે બીકોમ ત્યાં પછી ભણું, મારા બાથરૂમમાં કોકરોચ બહુ છે તો શું કરું? એના જવાબ છે બધા, આગમની રીતે, ધર્મની રીતે, પુરાણ, મહાભારત, ગીતાની રીતે, દિગંબર, શ્વેતાંબર, બધા આગમની રીતે. એવું ઓરિજિનલ સોલ્યુશન મળે પછી હવે ક્યાં ભટકે છે? બોલો, ઉઠવું છે કે કોઈને પૂછવું છે કે બતાવીએ? બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.